રિમોટ મળી ગયું. પપ્પા છે, પપ્પા તો જે કે હાલે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કાલથી અમે રિમોટ ગોતતા હતા, આજે ફાઇનલી રિમોટ મળી ગયું છે. ક્યાંથી ગોઈતું મેં? સોફાના પાયામાં. સોફાના પાયા પાસે રિમોટ હતું. મને એવો વિશ્વાસ હતો કે સોફાના પાયા પાસે હશે આમ. એવું જ હોય. કેટલું ગોઈતું અમે રિમોટ, કેટલું ગોઈતું એમ વાત છે. કેટલું ગયું. હું ને નિત્યા બે ગોતતા હતા, રિમોટ મળ્યું ને પછી મને એવું થયું સોફાના પાયા નીચે, મતલબ પાયાની બાજુમાં આટલી જગ્યા આમાં રહીને પાયા વચ્ચે નથી એમાં હલવાઈ ગયું હોય. તો અત્યારે વાંકાવાળીને એમાં જોયું ને તો રિમોટ ત્યાંથી નીકળ્યું. એટલે ફાઇનલી નિત્યમભાઈનું રિમોટ મળી ગયું છે. ટીવી ચાલુ થઈ છે કે નહીં? જો ભાઈ એમાં નિત્યમની ટીવી ચાલુ થઈ ગઈ છે અને ખુશીનો કોઈ પાર નથી. આ એક થઈ ગયો છે ઘડિયાળના અને હું ને નિત્યમ બેસી ગયા છે મસ્ત જમવા. અને આજે બનાવ્યા છે નિત્યમ, શું બનાવ્યું છે? કઢી રાઈસ છે, દાળ રાઈસ. અને આજે બનાવ્યા છે દાળ રાઈસ ને નિત્યમે જો દાળ રાઈસ કેવા પીસ કરીને ખાય છે જો. અને મેં હજી મિક્સ કરું છું થોડાક અને નવા કપડાં ન બગડે ને એટલે નિત્યમ જો ઊભો થયો, કટકો લઈ આવ્યો અને હવે એ રીતે ખાશે. જો કેવા બન્યા છે નિત્યમ રાઈસ? બહુ મસ્ત, થેન્ક યુ. અને જો ભાઈ અમારે ટીવીનું રિમોટ મળી ગયું હતું ને સવારે, તો ટીવી જોતા ખાઈ છે. કાલ તો ટીવી વગર ખાવાની મજા ન આવી ને નિત્યમ? તને આવી હતી મજા કાલ? મને નહોતી આવી બહુ ખાવાની મજા. કાંઈ નહીં, સારું ચાલો આજ બનાવ્યા છે દાળ રાઈસ. અને હિતેશે ફોન કર્યો હતો પણ હિતેશ કે હું નહીં આવું, એટલે મા દીકરાને ખાવા તો પણ મન થયું તો દાળ રાઈસ બનાવ્યા છે. તમારે પણ જો ખાવા હોય તો આવી જાજો, બાકી મસ્ત બન્યા છે. હું કેવું નિત્યમ દાળ રાઈસ એક જોરદાર બન્યા છે, જોરદાર. નિત્યમને છે ને પાર્ટનર મળી ગયો જશ, એટલે બે જો ન કરી એમ કે મમ્મી શું કરું પણ હમણાં 2-3 દિવસથી જશ આવી ગયો છે ને એટલે ભાઈ નિત્યમને મજા આવી ગઈ. એને નિત્યમ શું થઈ ગયું? પરફેક્ટ થઈ ગયું છે 2-3 દિવસથી. 2-3 દિવસથી પરફેક્ટ થઈ ગયું છે. એ કે જશ આવી ગયો ને તે કંપની મળી ગઈ એમ. ભાઈ નિત્યમ બની ગયો છે રોબોટ. આમ જો તો ખરા, રોબોટ. કેમ ભાઈ રોબોટનો શું વિખાઈ ગયું? સૂટ વિખાઈ ગયું? રોબોટનું સૂટ વિખાઈ ગયું? રોબોટ વિખાઈ ગયો મારો. હા રોબોટનું સૂટ બનાવ્યું હતું પણ ચાલતા વિખાઈ ગયું. અરે બાપા, પગ બહાર નીકળી ગયો. કાંઈ નહીં, હાલો ફરી વાર આપણે બતાવીએ. વાગે ગયા છે 7:30 સમથિંગ થઈ ગયું છે. અને નિત્યમાં અત્યારે જો જસ જોડે રમે છે. હું બનાવું છું રોટલી, જે લોઢી તપ્પા મૂકી છે, રોટલી બનાવવાની બાકી છે. અને ગામડેથી આવી ગયા છે ભાઈ મસ્ત ચીકુ, જો ઘરની ચીકુડીના ચીકુ છે મસ્ત. તો હવે થોડા પાકવા મળ્યા, તો પાકી ગયા છે અલગ મૂક્યા છે અને કાચા છે ને અલગ મૂક્યા છે. જો આ પાકી ગયેલા ચીકુ મસ્ત બહુ ગળા છે, મજા આવે એવા છે ચીકુ. એટલે ચીકુ આવી ગયા છે ગામડે. હવે નિત્યમને પહેલાં ચીકુ ભાવતા નહીં પણ હવે ભાવવા મળ્યા છે ચીકુ. કેમ કે હવે કાલ મેં જ્યુસ બનાવ્યું ને તો જ્યુસ પીતો હતો, એટલે હવે ચીકુ એને ભાવે છે અને રમે છે. નિત્યમ શું કરે છે કાનું? એમાં કેમ ભરે છે બધા રમકડા? ફાઈટ ઉપર. હે ફાઈટ એ હું ફાઈટ એમ? એની ફાઈટ હે? પાછા જેટલા કાઢો ને પાછા અંદર નાખી દેવાના છે. હું નહીં નાખું, નકર કાલથી રમવા નહીં દો. શું કીધું? પાકું? ઓકે. એની હારે મેં કમિટમેન્ટ કરીશ. તારે જે રમકડાથી રમવું ને એ રમકડાથી રમવાનું, તો પાછા એ રમકડા જ્યાં હતા ને એઝ ઇટ ઇઝ ત્યાં મૂકી દેવાના, નકર રમવા નહીં દો. એટલે રોજ પછી કે આખો દિવસ ચાલુ રહે, આપણે મૂકે રાખી નહીં, ચાલુ રાખી કાઢવાનું. એના કરતાં આ કમિટમેન્ટ પહેલાં કરી લેવી સારી. એટલે પહેલાં મેં કહી દીધી વોર્નિંગ આપી કે ભાઈ જો રમકડા જે લેવા હોય લેવાના, પણ રમકડા મૂકી દેવાના, એટલે આપણને પ્રોબ્લેમ ન આવે એને ન આવે. કાંઈ નહીં, સારું ચાલો હવે રોટલી બનાવી લો. હિતેશનો ફોન આવી ગયો છે, નીકળી ગયા છે, રસ્તામાં છે. જો ભાઈ અમારે નિત્યમને આજે ખાવું તો રોટલીનો ભૂંગળો, કેમ કે કેટલા દિવસથી નહોતું ખાધું. એને નિત્યમ કેટલા દિવસથી નહોતું ખાધું તે રોટલીનું ભૂંગળું? એટલા બધા દિવસ તો નહોતા ગયા, 3-4 દિવસ થયા આઈ થિંક. અને નિત્યમ જો આ તે પહેર્યું છે, એ શું પહેર્યું છે કે કેના બારામાં કહેતો ખરા? શું કહેવાય એને? ઘરેણા નિત્યમે સોનું પહેર્યું છે નિત્યમે. અને જોવે છે મસ્ત કૃષ્ણ લીલા, જો કૃષ્ણ ભગવાનની
કૃષ્ણ લીલા જોવે છે અને ખાતો જાય છે ને. રોટલીનો ભૂંગળો હમણાં કેટલા ટાઈમથી નહોતું ખાધું એટલે ભાઈ આજ ભાઈને રોટલીનો ભૂંગળો ખાવું હતું તો બનાવી દીધું છે. રોટલીનો ભૂંગળો, તમે પપોડી કહેતા હોય તો પપોડી. અને આ જે બાજુમાં જે ઠેલી ભરીને એમાં રમકડા ભર્યા છે. એ રમકડા શેના માટે ભર્યા નિત્યમ? ફાઇટ એટલે બાંધવા. બાંધવા હાટું. બોર્ડર રમતા હતા ઈ અને સામેવાળો છોકરો જશ. શું? જે મોટામાંથી નાનું અહીંયા પોષણ. હા. નિત્યમ કરે છે હિન્દીનું હોમવર્ક. જો શ કરે છે શ. ફાડ્યો શ એને કહેવાય કેવો ફાડ્યો શ. ફાડ્યો એટલે હમણાં નિત્યમનું બધું ફોકસ હોમવર્ક ઉપર છે એટલે ભાઈ કંઈ બહારની એક્ટિવિટીમાં કંઈ ધ્યાન નથી દેવાતું. કા નિત્યમ? એક્ઝામ આવે છે તો બધું હોમવર્ક પૂરું કરવું પડશે ને હવે. તારા હેર આમ કહેતો શકલાકા બુમબુમમાં સંજુ હતો ને જેવો લાગતો હતો. એક ઝેટ આના હતા ને તે છે ને જાદુઈ પેન્સિલ વાળું શકલાકા બુમબુમ આવતું. તે શકલાક બુમબુમમાં સંજુ છે ને તારી જેવો જ હતો. જાદુઈ પેન્સિલ રાખે, જે જોતું હોય ને એ દોરી લે. સિરિયલ આવતી, મૂવી નહીં સિરિયલ આવતી, પણ સેમ તારી જેવો લાગતો એ સંજુ. આપણે સંજુનો ફોટો મૂકી દેવો આમાં ગોતીને કે શકલાકા બુમબુમનો નિત્યમ સંજુ જેવો લાગે છે કે નથી લાગતો. એમ સામું જોતો એકવાર મોઢું બતાવી દે. આપણા બાળપણમાં બધાએ શકલાકા બુમબુમ જોયું જ હશે અને એ આવી જ રીતે દોડતો જો એ સંજુ. અત્યારે નિત્યમ દોરે ને એવી જ રીતે દોડતો. શું કહે છો નિત્યમ? કંઈક લઈ પડવામાં મૂકવા થાય ને એટલે પપ્પાએ જો મને આ બનાવીને આપ્યું. થેન્ક યુ તો કે. અરે વાહ, જો કેવા મિની હાઉસ બનાવી દીધા છે. લાઇટ વાળું કંઈક આમાં મૂકીએ એટલે થઈ જાય નાઇટ લેમ્પ. હે ને? હા. તારું હોમવર્ક બધું પતી ગયું? હા તો એક પેજ બાકી હોય તો કરી નાખો ને. હાલો રૂમમાં, હાલો આપણે રૂમમાં વહી જઈ અને એક પેજ કરી નાખ. પછી નથી ને પછી 4-5 પેજ. પપ્પા તને નીચે કેમ ન લઈ ગયા? પપ્પા નીચે કેમ ન લઈ ગયા તને? નીચે જવાનું કીધું તો પપ્પા હું બોલ્યા? જ્યાં નથી આવવાનું, હું 10 મિનિટ બેહીને આવી જાય ત્યાં સુધી તું અહીંયા રહે. અને તું આવી તો હું કરે એવું કીધું? તું આવી તો મને બેસવાય ન દે ને રમે નહીં એમ કીધું ને? હા આવી બે ઇજ્જતી કરી નાખી તારી. પપ્પા છે, પપ્પા તો જે કે ઈ હાલે. પપ્પાની વાતનું થોડું ખોટું લાગે મમ્મી. એ વાત તો સાચી કરી હો મારા દીકરાએ. પપ્પાની વાતનું થોડું ખોટું લગાડે કા? હા. ચાલો હવે એમાં નિત્યમને એક પેજ બાકી છે હોમવર્કનું, કરી લઈ અને મારે જો આ ક્લિનિંગ કરવાનું છે. જોયું આજે આમાં 90% વસ્તુ મુકાઈ ગઈ છે. આ 10% વસ્તુ છે. જો આ દેખાય? મેં હા. આમાં લાઈટ વાળું લઈ મૂકને કઈ કે અંધારું કરીને હાવ હે હા. દરવાજો બંધ કરીને બધું બંધ કરીને લાઈટ બધું હા. તો એમાં જે નંબર ને ઓલું બધું લખ્યું હોય ને એ અહીંયા દેખાય. હે એવું હોય? ક્યાં જોયું તું તે? અમારા સંજુ બાબા જો ને, સંજુ કાંઈ નહીં. સારું ચાલો હવે નિત્યમ એનું હોમવર્ક પતાવી લઈ પછી પાછા મળીએ. 90% છે. 90%? હા. જો આ કચરો દેખાય છે તમને? જો ઈ 90%માં આ 10% કચરો છે એમાં નિત્યમભાઈ વેરેલો. ઓ કીડી એવડી. કીડી જવડી કરી નાખી પેન્સિલ. આખો દી અણી કાઢે રાખે, આખો દી પેન્સિલમાંથી અણી કાઢે રાખે. બસ કીડી જેવી થઈ જાય ને. નથી આવડતું તને? બાય. જય શ્રી કૃષ્ણ. મળીએ કલાક નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.